हेलो मित्रों, जय स्वामिनारायण, जय श्री कृष्ण, जय गुड मॉर्निंग અને જે કાકડિયા બ્લોગ્સમાં તમારું આજે સ્વાગત છે. આ લાખની છે પછી તમને ખબર પડી હશે ને આ ટાઇટનું કલેક્શન છે. ફિર છે એવો દોરો હે ને એ જણાવજો શું ઉપરથી નામ સાંભળ્યું. હા પેલું ટાઇટ કલેક્શન કેટલી છે મને નથી. હા મિત્રો કેટલી છે મને નથી ખબર. હા આપણે જેમાં કાઈટ ની અંદર લેશું ને આજે વાંચું મને તમે કહેશો કે ઉત્તરાયણનો બ્લોગ કેમ હોય. ઉત્તરાયણનો બ્લોગ એડિટ કરતા થોડાક વિડીયો છે એના ડિલીટ થઈ ગયા છે, થોડાક બીજા વિડીયો એના ડિલીટ થઈ ગયા છે. ઉત્તરાયણનો બ્લોગ નહીં આવે તો સોરી. અમારી ઉત્તરાયણ આમે મજામાં જતી હું તમને કહી દઉં. સીન વિડીયો ચાલુ હતો ને વિડીયો ચાલુ એટલું જ હતું અને બીજા ઉતારા હતા મેં પણ કોઈ કારણથી ડિલીટ થઈ ગયા છે. આમ જાય ખબર ન અમારે એ ધ્યાન રાખવું છે કે આ વિડીયો ડિલીટ ન કરો. થોડું રેગ્યુલેશન વિખાઈ ગયું છે. આજે મેં એક વિડીયો અપલોડ કરી દીધો છે. આશ્રમ में ગયા હતા થયો પ્રોગ્રામ વિડીયોનું નામ છે. તો હવે હું તમને હે ને અટાણે તો હું ધાબે જ છું. આ ધાબાનો વિડીયો અંદર જઈને તમને મળે. ચલો આ મિત્રો તમે નવો હા મારું કાઇટ કલેક્શન છે. તમને જ્યાં સુધી નજર પડે છે અહીંયાથી લઈ પેલું કાઇટ કલેક્શન જો આપણું છે. તમને હું જણાવી દઉં એટલું મોટું કાઇટ અને આમાં આ ફાફડો એલો ફાફડો એની પેલી બાજુ ફાફડો સમજો ફાફડાની મિત્રો ફાફડાની આ બેનનું પતંગ આ એક ડિઝાઇન પાડવાના પતંગ અહીંયાથી સ્વાહા થઈ ગયું છે એનું ને આપણો પતંગ પણ મિત્રો અહીંયા આવીને મારો પોપટ પછી મારો સામે ગીતા હું મારા ખબર હતો અમારી બોલી આમ પેલી બાજુ ચલાવવું વચ્ચે એક મોટી ભૂલ ઈ છે પતંગ હું કરી જો ને કપડાં હોકેલા છે. એટલી બધી પતંગ તો આપણે વીતી હોય જોવો તો કેટલી હેલું છે. જોવો તમે હું તમને બતાવું અને આવું પોપું થાય એટલું મોટું બધું ન મજા આવે. હું ફાફડો સંગાવાનો શું ખાણે આપણી મારા તમને ગેસ જ નથી કરે સુપ્રીમ પાંડા છે. મારા ઘરે આવજો મને પૈસા રિયલિટીમાં મને પૈસા આપણે કાંઈ કેમેરામેન હોય ને એટલે કાંઈ ધીમાણું નહીં ખરાબ દેખાશે ને બરોબર દેખાવો જ જોઈએ. આ બધા છે ને એ બધા સમારકામ છે એટલે મારી ટેપ તો આજ પતી ગઈ છે. તો એક ભારે મિસ્ટેક છે શેડો ખોવાઈ ગયો. સારો મૂડ હતો બટન બનાવવાનું એક આરે બીક ગડા મારા મને શેડો ગોતો આપણે મને સગાવ પણ મને સગાવ ફાફડો તો મળી ગયો મને એક આ ઠૂમકું એવું બારું નીકળ્યું છે. હા જોવો તમે આ ઠૂમકું બારું નીકળ્યું છે. હવે કાળ હતા મારી ફિરકીની દવાઈ ત્યાં જતા ફિરકીની દવાઈ શેરો મળો પણ એ ગાંઠનો મળે ગાંઠનો જે વધે નહીં એ શેરો જો અહીંયા બે શેડા નીકળ્યા છે એમાંથી બેમાંથી એકાદ બે હોય તો એક નથી આમ બે ગાંઠનો છે. હવે એકાદ વાર નીકળ્યો છે. આ શેરો મારો નથી કઈ નહીં મિત્રો આ
થોડા જરા છે આમ બે આપણે ઢીલો હોય જાય ને એટલે કાંઈ વાંધો નહીં આવે હરખીથી નીચેથી એને બોલાવીને હરખી ફિરકી વીટી નાખશું તો અહીંયા મારા ઘરે ફાડી નાખો એક કરવામાં તો બીજું હું શું આ ફાફડુંને આ સારું નહીં આપણે ખાપડો સગાવવાનો છે હા એકદમ મસ્ત ખાપડો છે આ દોસ્ત રામાધણીવાળો ખાપડો અમે કોઈ રામાધણીવાળો ખાપડો લાવવાનો નહીં લાવવાનો કહી દો દેશના ઝંડાવાળા પણ પતંગો ન ચગાવતા તમને હજુ કહું છું આ ઉત્તરાયણ આપણું બ્લોગિંગનું હતું એટલે આવતું અને ચગાવતા એના બદલે જો હોય ને તો એ પતંગને સાઈડમાં મૂકી દે અને ચગાવવા નહીં જાય ઘરમાં મૂકી રાખો તો હાલો થોડાક સમય બાદ મળું ઓકે હેલો ગાઈઝ વેલકમ ટુ માય હેલો ગાઈઝ આજે તો દિવસ નંબર 2 છે આપણે એક બ્લોગમાં 2 દિવસમાં મૂકવાના છે ને હું બધા લેસન કરીને 6 વાગ્યાનું તૈયાર થઈ જાય કાલનો બ્લોગ તો તેમાં થોડુંક એવું લેસન બાકી છે હવે હું કરવા બેસવાનું છું કાલનો બ્લોગ થોડોક ઓછો ઉતરો તો આજનો અને બેનો ભેગો કરીને હું મૂકી દઈશ એટલે આજનો બ્લોગ આવી જશે પછી કાલે હું બ્લોગ ઉતારીશ ને એ મૂકીશ પછી એક બ્લોગ 2 દિનથી મોડું થશે એમ કરીને હું હરખું કરીને અને આપણે દર્શન કરવું જોઈએ અને ઉત્તરાયણનો બ્લોગ કંઈક કારણસર મૂકવાનો નથી એની જગ્યાએ હું વાસી ઉત્તરાયણનો બ્લોગ અને આજનો બ્લોગ આ 2 ભેગા કરીને મૂકીશ એટલા માટે હું તમને વિનંતી કરું માફ કરી દેજો કારણ જો હું લખવાનું મારું સારું છે અને આપણે ફોલો એટલે સબસ્ક્રાઈબર વધતા નથી મારો ભાઈ એનું કંઈક કરો વિડીયો શેર બેર કરો બધાને કહો સબસ્ક્રાઈબ કરો હગાવાળાને કહો સબસ્ક્રાઈબ કરીએ આ મારો શોખનું છે હા સબસ્ક્રાઈબ કરવું પડે અને મેં હોમ ટૂરનું દીધી હતી પણ હોમ ટૂર તો મારે ભેગું નથી થતું મેં ગાડીનું હતું તમને કીધું હતું પણ ગાડીનું ભેગું નથી થતું ગાડી તને શોરૂમે પડી છે કાંઈક કારણસર એમાં પ્રોબ્લેમ આવવાના કારણે અટાણા ગાડી આપણા શોરૂમે છે એટલે ટીવીએસનો શોરૂમ છે ત્યાંથી અમે લીધી હતી જુપિટર 125 ગ્રે અને વ્હાઇટ કલરમાં લીધેલી છે એક છની આવેલી હતી અને થોડુંક રેક પહેલેથી આવ્યો છે પણ મુહૂર્ત સારું હતું એટલે મેં લઈ લીધી હતી પછી હવે એને સરખું કરાવવા બેસવી તો પછી અમારું મુહૂર્ત જતું હતું પછી મુહૂર્તનું હાંસવી લીધું છે હવે તો હાંસવી લઈને હવે અમે એ ક્યાંક આમ ફિલિંગ અલગ જ હોય ગાડી લેવાય નહીં અને આ ગાડી કોની હાટું લીધી છે તો મારા બેન માટે પૃથાબેન માટે ગાડી એટલે આમ જોઈને તો બધામાં બધું વાપરશે એ આમ છે બધા માટે જ તે પણ આમ વધારે એ વાપરવાની છે જેમ કે એને સ્કૂલે જવામાં પ્રોબ્લેમ આવતા હતા એટલે પછી છે એટલે પછી વેકેશન હોય અને એ કંઈ જોબ બોબ ન કરવાની હોય પછી મારો રીતભાઈ મિરલભાઈ એ બધા પણ હાંકે મને હજી ગાડી આવડતી નથી એટલે હું તો હાંકવાનું નથી અને મને જુપિટર ગમે તો છે મને ગાડી ગમે છે પણ મને હાંકવાનું મને એક્ટિવામાં છે ને થોડો પ્રોબ્લેમ આવે છે તો શું કામ હવે હું તમને પ્રોબ્લેમ કહું તો એમાં છે ને ક્લચવાળું સિસ્ટમ ન આવે તમને ખબર જ હશે 2 બ્રેકો આવે તો એ 2 બ્રેકોમાં મારે પ્રોબ્લેમ પડી જાય ઉલ્લી બિલ્લી હોય ને ઘોડો બળો છો હોય ને તો વાંધો પડી જાય એટલા માટે હું એક્ટિવા ના અને હું ડાયરેક્ટ હવે શીખવાનું છું 2 વ્હીલર તે આપણે જોઈ ક્યારે હું 2 વ્હીલ શીખું
હજી મારું નક્કી નથી ટુ વ્હીલ શીખવું. હું અહીંયા આના કરું છું. આપણે ગાડીનું છે અને આપણે અટાણે માઇકનો યુઝ નથી કરતા. અવાજ કેવો લાગ્યો એ મને કહેજો. માઇક વગરની અત્યારે આપણે થોડી ઘણી ટ્રાય કરવી છે મેં. અને કાલ તમારા ભાઈએ સ્ટોરીમાં એક રીલ્સ મૂકેલી નથી મૂકી. જો બધાએ જોઈ હોય ને તો એ મને કહેજો. એ મારી મેં ફર્સ્ટ એડિટ કરી છે. હા, કેવી લાગી? થોડુંક તો આમ તેમ હશે જ તેમ, પણ આમ એ જ નંબર છે ને પછી ત્યાં ગાડી લીધી ને એની અત્યારે મેં મૂકેલી છે. એ ફર્સ્ટ અત્યારે સેકન્ડ છે. અને હવે આપણે વિડીયામાં પણ હવે સારું એડિટિંગ લાવવાની કોશિશ કરું છું હું. અને આજના વિડીયોમાં તો થંબનેલ આવવાનું છે. હા, તમારા ભાઈએ તો એડવાન્સથી કહી દીધું હતું હવે વિડીયો થંબનેલવાળા આવશે, પણ એ ક્યાં મૂકવાની એ તમારા ભાઈને નહોતું ખબર. હવે એ તને ખબર પડી ગઈ છે. તો હવે તમારો ભાઈ થંબનેલવાળા વિડીયો મૂકવાનો છે. બધા સાથ સપોર્ટ કરજો. થંબનેલ સારી છે કે નહીં એ કમેન્ટમાં કરજો. ને હું થંબનેલ એમાં બનાવું છું, કેનવામાં બનાવું છું થંબનેલ અટાણે તો. અને આજના વિડીયોની થંબનેલ મેં એમાં બનાવી હું તમને થોડા સમય પછી કેમ. હા, એટલા માટે છે. અને આપણે બ્લોગનું વિચારું કર્યું હતું એટલે મેં જો સ્ટાર્ટ કરી દીધું. અને કેમેરા ક્વોલિટી કેવી લાગી તો કહેજો. હા, ફોન આવી ગયો છે તમારા ભાઈનો. હા, અને મિત્રો મને એક વાત જાણવા મળી છે કે ડીમાર્ટના 24 વર્ષ પૂરા થયા હોય ને એટલે આ સરસાણા જગતમાંથી તે એ લોકો છે ને 4 સવાલ પૂછે. એ સવાલ શું હોય મને નથી ખબર. એમાંથી પછી એ લોકો એમ કે તમને આ બધાને શેર કરો. એટલે એ તમને છે ને શેર કરશે અને તમારા પૈસા માગશે. મને મારા મિત્રએ કીધું છે. એટલે કોઈ પણ આવું હોય ને ભરોસો ન કરતા. એમાં મિત્ર 35,000 રૂપિયા મને એને કીધું હતું 35,000 રૂપિયાનો ફ્રોડ થયો છે. તો આવું કંઈ હોય ને તો છે ને એ કરતા નહીં ને છે ને વાત તમારો ચડશે. હું કામ તો તમે સાઈ કરીને કરવા ગયા હતા એને તમારે યારે કેરો નથી. એટલે છે ને કોઈ આ ધ્યાનમાં કામ જ ન લેતા. મને મારા મિત્ર અટાણે હું એની પાસે હતો ને તેણે મને કીધું કે આમ આવી રીતનું થાય છે. કે મેં કીધું હાલને બ્લોગમાં કહું તો ખરા. એને હારે નથી બનાવ બેનો, એને બીજા હારે બનાવ બેનો છે. હા, એને બીજા હારે બનાવ બેનો છે. પણ આવું તો ખાસ તમે ધ્યાન રાખજો. આવું ઘણા ફોનમાં આવે છે. મારા દોસ્તારના ફોનમાં પણ આવેલું હતું, પણ એને પણ એવું બધું ધ્યાનમાં ન લે એટલે એને ક્યાંય એલું નથી. એને તરત ડિલીટ મારી દીધું. હું ચાલો મારે આવું કંઈ કરવું જ નથી. દોસ્તારના હગાવાળાનામાંથી એલું હતું. હું છું એ મને નથી ખબર. આખી વાત પણ મને નહોતી જાણી. એવું કંઈક હતું. હવે પછી મેં કીધું હાલને હું નથી એટલે હું તમને શેર કરું ને તો મારા ફોનમાં અટાણ આવ્યું છે. એ મને મારા દોસ્તારે ફોન હતું તો હું તમને કાલના બ્લોગમાં એ બતાવવાનો છું. અને આપણે છે ને બ્લોગ તો મૂક્યું છે પણ બ્લોગનું એન્ડ કરતા જ નથી. તમને એમ છે આ બ્લોગ કેટલા દિવસ રાખશે એમ થશે, પણ નહીં મિત્રો. બ્લોગ આપણે એન્ડ કરતાં ભૂલી જઈએ છીએ. એટલા માટે હવે તો હું એન્ડ કરવા માંડીશ. એટલે તારે કાંઈ વાંધો નથી તમારે. અને બધું રેડી ગાડીએ પાટો ચડી ગયો છે આપણો. હવે કેટલા હતા સ્ટાર્ટ કર્યું ને મારી આ જે ચેનલ તમે જે ભાવો ને આ જે ચેનલ પહેલાં એક છે ને અમારી સાડીની એક દુકાન છે. તે ત્યારે અમે છે ને એની યુટ્યુબ ચેનલ નહોતી બનાવી. તે મેં છે ને એ યુટ્યુબ ચેનલ બનાવેલી. પણ હું જે રીલ્સ આવે એ હું મૂકું એટલે પછી હું મારી પ્રોફાઇલ એને દઈ શકું અમારા તે મને એમાં ક્યાંય મેળ પડ્યો ને વધીને સબસ્ક્રાઈબ થતા નહોતું. સર્ચિંગમાં પણ નહોતું આવતું. પછી મેં વિચાર કર્યો તો આ ચેનલને છે ને હું ચેન્જ કરી નાખું ને હું મારા બ્લોગિંગ માટે લઉં. તો એમાં 6 સબસ્ક્રાઈબર થયા હતા. મેં આ બચ્યા પછી બધું મેં ચેન્જ કરીને આ સ્ટાઇલ લીધી. 2 મહિના જેવું થયું છે.
અને 2 મહિનામાં 27 સબસ્ક્રાઈબર 6 કાઢી નાખો. 21 સબસ્ક્રાઈબરનું મારું સફર છે. હા, 21 સબસ્ક્રાઈબરનું વેલું છું છે આપણે. તો તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો. 2 મહિનાની અંદર 21 સબસ્ક્રાઈબર કરી નાખ્યા છે તમારા ભાઈએ. બ્લોગિંગ મૂકવાનું મેં 1 મહિનાથી ચાલુ કર્યું છે, પણ કાંઈક કારણસર હોમવર્ક તો બંધ થઈ ગયું હતું, એટલા માટે છે. અને જો હું તમારી હારે વાતો કરતો મારે એક આખું પેજ લખાઈ ગયું છે. અને આપણે બ્લોગમાં ઘણી વાર સાઉન્ડ આવે છે, તો મારી પંજાબી ખીચડી વાળો બ્લોગ જોયો હોય તો મારા દોસ્તાર જોવે ને તો એમ તે દાદા તમારી એક ભાખરી, એમ હું બોલ્યો હતો તો બધા મને એમ કહેતા દાદા એક ભાખરી બનાવી છે ને તે. એટલે એવું છે હવે ભાઈ. હું ને એ ધીમે ધીમે બધાને ખબર પડશે. અને ત્યાં જ બ્લોગ ઉપર અને આપણને એક ભાઈનું છે જ્યાં મારા ભૂલ પડતી હોય એ અને આપણે હવે બધું ભેગું કરવા જ આવી છે. ભેગું થાય એવું તમે મારી હારે રહેજો. અને બ્લોગિંગ માટે કયો ફોન સારો નહીં મને કહેજો. હા મિત્રો, હું અટાણે ઓપ્પો રેનો 7 પ્રો, મને નામ નહીં ખબર, એવું કંઈક ફોન વાપરું છું અટાણે તો. અને આ ફોન થોડો જૂનો છે, એટલે આ ફોન કીધું ને ખબર ને, આ ફોન 4 વર્ષ જેવું 5 વર્ષથી આ ફોન છે. 5 વર્ષ નહીં, 3 વર્ષ ગણો ને. કોરોના પછી લીધેલો ફોન છે. કોરોના પછી 1-2 વર્ષ પછી, એમાં કોરોના 2 વર્ષ પછી પહેલાં ફોન લીધેલો છે. ને એની કેમેરા ક્વોલિટી અટાણે આ ફોનમાં એ જ વાંધો છે કે આમાં બેટરી ધપનારાની ઉતરી જાય છે. હા, તે મારે હું છે ને હવે હું તમને થોડીક વાર પછી મારે લેસન થઈ જાય પછી હવે હું તમને મળું. મિત્રો બધા મજામાં છો ને? આ મજામાં જશો ને? આજે આપણે ત્યાં ભાખરી અને રોટલાનો જેવો કે પ્રોગ્રામ છે. હા, ગરમ ગરમ છે. અને તુરિયાનું શાક પણ છે. જો આ તુરિયાનું શાક છે. ને અટાણે 7:45 જેવા થાય છે, થયા હશે. ને આપણે બ્લોગિંગ સમય છે ને આજ તો તમને ખબર જ હશે, મેં અગાઉ પણ કીધું હતું કે આજ બે દિવસનો વિડીયો જોઈન્ટમાં થઈને આવવાનો છે. અને આજ હું તમને મસ્ત મજાની વાત કહું. મિત્રો, એક એવી વાત છે તેમાં મારા અગાઉના વિડીયોમાં તમે જોયું હશે, વાહેલું પોપડું અમારું જે હતું ને મિત્રો, વાહેલું પોપડું ટાણે જોવો આમ ચોખ્ખું દેખાય તમને. ચોખ્ખું જોવો, ચોખ્ખું દેખાય છે. આમ બધું ચોખ્ખું કરી દીધું છે. આજ આવ્યા હતા, આમ અટાણે અંધારું થઈ ગયું છે એટલે હરખું દેખાતું નથી. જોવો તમને હું હરખું સ્પષ્ટ બતાવી દીધું છે. આ રીતના છે. ન્યાય ગલ્લો છે ને સામે બધો કચરાનો ગઢલો છે ને અહીંયા આવું કઈક છે. એટલા માટે અને આપણે અટાણે તમને એ બતાવ્યું હતું. હવે આપણે રહોડામાં જઈએ તો હાલો. મસ્ત મજાનું તુરિયાનું શાક બનેલું છે અને મસ્ત ગરમા ગરમ ભાખરી સડે છે. જોવો ભાખરી બતાવી દો. અને આ ડિઝાઇન ક્યાંથી પાડી ને એ તમે છે ને કોમેન્ટ કરજો. તમે જો હરખો વિડીયો જોયો હશે તો તમને ખબર પડશે ડિઝાઇન હેનથી પડી ને આ ભાખરીને. જો આ જે ભાખરીમાં જે ડિઝાઇન છે ને એ કેવી રીતના પડી ને હવે એ તમને ખબર હોય તો કહેજો. જે ગુજરાતીમાં ભાખરી બનાવતા હોય ને એને ખબર જ હશે હેનથી પાડી હશે. તો મને એકવાર છે ને કોમેન્ટમાં જણાવી દેજો કે ભાખરી હેનથી બની હતી, હેનથી અમે ડિઝાઇન પાડવી છે એ મને ખાલી જણાવી દેજો બસ. અને આપણે હવે જમ્યા પછી મળવી તો હાલો રામે રામ.